આજે અંતિમ દિવસ છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે સાંજે ભાજપની યાદી જાહેર થઈ ગઈ। 48 વોર્ડમાં 192 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ જૂના જોગીઓ પણ કેટલાક રિપીટ થયા છે, જેમાં હલતેજથી હિતેશ બારોટને પણ રિપીટ કરાયા છે, દેવાંગ દાણીને ફરી એકવાર રિપીટ કરાયા છે, તો ઘણા નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 48 વોર્ડમાં 192 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ગઈકાલે સાંજે ભારતીય જનતા પાર્ટી તરફથી તમામ ઉમેદવારો જે છે એની યાદી જાહેર કરવામાં આવી હતી। તો આજે ઉમેદવારીનો અંતિમ દિવસ છે ફોર્મ ભરવાનો, અને સ્થાનિક ચૂંટણીમાં ગઈકાલે સાંજે જ ભાજપે મોટાભાગે તમામ જિલ્લાઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી। વેજલપુર વોર્ડમાં પણ દેવાંગ મહેતા, રાજેશ ઠાકોર, પારુલ દવે અને જુલી ચૌહાણ છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે। તો વેજલપુરમાં જે 4 નામો આપ જોઈ રહ્યા છો તેમને ફોન ગઈકાલે આવી ગયો અને ત્યારબાદ યાદીમાં પણ નામ જાહેર થયા હતા। થલતેજથી હિતેશભાઈ બારોટને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 નામો એ નવા ઉમેરાયા છે, એટલે કે અન્ય 3 જે હતા એમના પત્તા કપાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। ગૌતમ, અમદાવાદની જે મહાનગરપાલિકાની યાદી હતી ભારતીય જનતા પાર્ટીની, એ ખૂબ મોડી જાહેરાત થઈ, પરંતુ ઘણા જૂના જોગીઓ છે એ કપાયા છે, નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે। જી બિલકુલ, કહી શકાય કે અનેક પ્રકારની રાહ જોવાતી હતી કે ક્યારે મહાનગરપાલિકાની જાહેરાત થાય, તો તે આતુરતાનો અંત મોડી રાત સુધીમાં આવ્યો હતો અને મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીએ તમામ યાદીઓ જાહેર કરી હતી। જે અંતર્ગતની વાત કરીએ તો તેમાં અનેક લોકોને રિપીટ કરવામાં આવે છે, અનેક નવા ચહેરાઓને સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 50%થી પણ વધારે જે વર્તમાન કોર્પોરેટરો હતા તેમના સ્થાને નવા લોકોને ચાન્સ જે છે તે મળ્યો છે અને આ પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે જે 3 ટર્મ પૂરી થઈ હતી તેવા લોકોને રિપીટ કરવામાં નથી આવ્યા, જેમની ઉંમર 60 વર્ષથી ઉપર થવા આવી હતી તેમને રિપીટ નથી કરવામાં આવ્યા, તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પરંતુ મોડી રાતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે, ભરૂચ તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતની પણ જાહેરાત કરવામાં આવી હતી। મહેસાણાની જે આતુરતાપૂર્વક રાહ જોવાઈ હતી, કારણ કે મહેસાણા મહાનગરપાલિકા નવા નિર્માણ પામી છે અને નવા નિર્માણ પામ્યા બાદ પ્રથમ વખત આ ઇલેક્શન આવી રહ્યું છે, એટલે તેને લઈને પણ ચર્ચા ચાલતી હતી કે તેની જાહેરાત ક્યારે થશે, તેમાં પણ અસમંજસતા હતી, પરંતુ તે આતુરતાનો અંત મોડી રાત્રે આવ્યો હતો। ત્યારબાદ ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં પણ એ જ રીતની જાહેરાત કરવામાં આવી હતી। સુરત તાલુકા જિલ્લા પંચાયત, સુરત નગરપાલિકાની જે બેઠકો જે છે તેની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે આ જ પ્રકારે સાબરકાંઠાની પણ એક રાહ જોવાતી હતી કે સાબરકાંઠાનું કોકડું ક્યાં ગૂંચવાયેલું છે અને ક્યારે જાહેર કરશે, તે પ્રકારની વાત સામે આવતી હતી, પરંતુ તેનો પણ આતુરતાનો અંત આવ્યો છે અને તે પણ મોડી રાત્રે આ નામની જાહેરાત કરવામાં આવી હતી। જૂનાગઢમાં પણ અનેક જે વિવાદો જે છે તે સામે આવ્યા હતા, લોકોમાં અસમંજસતા હતી કે ક્યારે નામ જાહેર કરશે, પરંતુ તેનું નામ પણ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું। એ જ રીતે દેવભૂમિ દ્વારકા હોય કે પછી સુરત હોય કે મોરબી હોય કે પછી અન્ય કોઈ પંચાયત હોય, આ તમામ તાલુકા પંચાયતો, મહત્વનું એ છે કે 4 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનું જે ચૂંટણી સમિતિની બેઠક જે છે તે ચાલી હતી, 1 દિવસ વધારવામાં આવ્યો હતો, છતાં પણ નામો જાહેર થયા નહોતા। તેને લઈને કાર્યકર્તાઓ જે છે તે ઉત્સાહભેર રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ જાહેરાત થશે, પરંતુ મોડી રાત્રે જાહેર થઈ છે અને આજે અંતિમ દિવસ છે અને આજે અંતિમ દિવસે તમામ કાર્યકર્તાઓ ફોર્મ ભરશે। વિજય સરગત જી ગૌતમ, પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની યાદી પણ ઘોંચમાં હતી। શહેર કોંગ્રેસ હજુ પણ જાહેર નથી કરી શકી નામ। ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, પરંતુ યાદી અને નામોને લઈને અસમંજસની સ્થિતિ છે। અનેક વોર્ડમાં હજુ પણ ટિકિટને લઈને ખેંચતાણ જોવા મળી છે। સિટિંગ કાઉન્સિલરોની ટિકિટ કાપવી કે નહીં, 48 વોર્ડ પૈકી 14 વોર્ડના નામ હજુ પણ બાકી છે। નેતાઓમાં ચાલી રહી છે છેલ્લી ઘડી સુધીની ખેંચતાણ। વર્તમાન સિટિંગ કાઉન્સિલરના વોર્ડ જાહેર ન કર્યા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ જૂથની ખેંચતાણ વધી છે, તો ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા ગ્રુપ બીજી તરફ ઉમેદવારો ફોર્મ ભરશે કે નહીં તેના પર હજુ સસ્પેન્સ છે। શું અનેક વોર્ડ ઉમેદવારી વગરના જ રહી જશે, કારણ કે ઉમેદવારીનો આજે છેલ્લો દિવસ છે। ખાસ કરીને જોધપુર વોર્ડ, દરિયાપુર વોર્ડ 3 નામ બાકી છે। નિકોલ વોર્ડમાં વિરાટનગર, બાપુનગર, સરસપુર, રખિયાલ, જમાલપુર, વાસણા, સરખેજ, મક્તમપુરા, આ તમામ એવા વોર્ડ છે કે જ્યાં નામો અમુક બાકી રહી ગયા છે। દાણી લીમડામાં
એક નામ જાહેર થયું છે, જ્યારે 3 નામ હજુ પણ કોંગ્રેસ તરફથી જાહેર થવાના બાકી છે. ગોમતીપુર વોર્ડ અને રામોલ હાથીજણમાં પણ નામો જાહેર થવાના બાકી છે. રામોલ હાથીજણમાં 2 નામ જાહેર થયા છે, જ્યારે 2 હજુ પણ બાકી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, શું કારણ છે કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવી જાય છે પણ કોંગ્રેસ ઉમેદવારો જાહેર નથી કરી શકતી? પંકજે કહી શકાય કે કોંગ્રેસમાં જે ખેંચતાણ છે તે ચરમસીમાએ પહોંચી છે અને જે રીતે ન્યૂઝ 18 જે બ્રેકિંગ કરી રહ્યું છે કે હજુ પણ 14 એવા વોર્ડ છે કે આજે હજુ પણ તેઓ કોંગ્રેસ પાર્ટી પોતાની યાદી જાહેર નથી કરી શકી. 48 વોર્ડ પૈકી 14 વોર્ડ એવા છે કે જેમાં હજુ પણ ઉમેદવાર પસંદ કરવા માટેની પ્રક્રિયા જે ચાલી રહી છે હજી ચાલી રહી છે. અને ન્યૂઝ 18 પાસે જે માહિતી મળી છે તે પ્રમાણે જે ખેંચતાણ ચાલી રહી છે તે શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાના જૂથ વચ્ચે આ હરીફાઈ ચાલી રહી છે અને તેના જ કારણે ઉમેદવારો જાહેર નથી કરવામાં આવી રહ્યા. તો બીજી તરફ એ પણ માહિતી મળી રહી છે કે તમામ જે દાવેદારો છે તેઓને સીધી રીતે ફોર્મ ભરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને સીધા મેન્ડેટ છે તે પાર્ટીને આપી દેવામાં આવશે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે પણ હજુ પણ 14 વોર્ડ જેની અંદર મોટા ભાગના કોંગ્રેસના કમિટમેન્ટ મતો માનવામાં આવી રહ્યા છે અને જ્યાં હાલ પણ સિટિંગ કાઉન્સિલરો કોંગ્રેસ પાર્ટીના છે તેવા જ વોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર નથી કરી શકી કારણ કે ખેંચતાણ ચાલી રહી છે. અને જે માહિતી એ પણ મળી રહી છે કે અનેક વોર્ડ એવા પણ છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક અંદર ખાને કહી દેવા પણ આવ્યું છે, પરંતુ અન્ય જૂથના લોકો છે તે પણ ફોર્મ ભરી શકે છે તે પ્રકારનો ડર કોંગ્રેસ પાર્ટીને છે. તેને લઈને જ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા હજુ પણ સત્તાવાર રીતે 48 પૈકી 14 વોર્ડ જે છે તેના નામોની જાહેરાત નથી કરવામાં આવી. છેલ્લી ઘડીએ એ નામો છે અને સાથે જ એઓને સીધા મેન્ડેટ છે તે આપી દેવામાં આવશે. પ્રણવ, ખાસ અમદાવાદની જ આવી હાલત છે એવું નથી પણ અન્ય જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ છે. જોવું રહ્યું કે કોંગ્રેસ આજે કઈ રીતે જાહેર થાય છે. આભાર પ્રણવ માહિતી આપવા માટે. અમદાવાદમાં તસ્લીમ આલમ તિરમિઝી ભરશે ફોર્મ. જેલમાં બંધ તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરવા જશે. પોલીસ બંદોબસ્ત સાથે તેઓ ફોર્મ ભરશે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે તસ્લીમ અને કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે તે અંગે રહસ્ય અકબંધ છે. કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ. કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઉમેદવારી ફોર્મ ભરશે. વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે ચૂંટણી ફોર્મ ભરશે. અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરશે. તો અમરેલીની વાત કરીએ. અમરેલીમાં સ્થાનિક ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ખીલી છે. સાવરકુંડલા કોંગ્રેસના 2 યુવા નેતાએ પાર્ટી બદલી ભાજપમાં જોડાઈ ગયા. શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ ઉનાવા અને અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો. બંને યુવા નેતાઓએ ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા રાજકીય ગરમાવો વધ્યો છે. સાવરકુંડલા પાલિકાના વોર્ડ નંબર 3માં વિપુલ ઉનાવા તેમજ વોર્ડ નંબર 9માં સાહિલ શેખને ભાજપે ટિકિટ આપી દીધી. કોંગ્રેસના આગેવાનોને ભાજપે ઉમેદવાર બનાવતા પક્ષની અંદર પણ અસંતોષની લાગણી દેખાઈ રહી છે. સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. વધુ માહિતી મેળવીએ. અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે. રાજન, શું કારણ રહ્યું કે સ્થાનિક ઉમેદવાર વર્ષોથી પાર્ટીમાં છે છતાં કોંગ્રેસમાંથી આવેલાને તરત અમુક જ કલાકમાં ટિકિટ મળી જાય? બિલકુલ પંકજ, જે દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે આમ તો ત્યારથી જ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ છે. ખાસ કરીને ભાજપ કોંગ્રેસના નેતાઓ અરસપરસ પાર્ટી બદલી રહ્યા છે. સાવરકુંડલામાં જે ઘટના બની છે તેમાં સૌથી મોટી વાત એ છે કે માત્ર ગણતરીની કલાકોમાં જ પાર્ટી છોડ્યા બાદ ભાજપે તેમને ટિકિટ આપી છે અને તેનું કારણ કદાચ એ રહ્યું હોય કે કોંગ્રેસના મોટા યુવા નેતા છે, કોંગ્રેસના ઉપપ્રમુખ છે કે એનએસયુઆઈના પ્રમુખ પણ છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમની લોકપ્રિયતાને કેશ કરવા માટે ભાજપે ટિકિટ આપી હોય તેવું બની શકે. પરંતુ બીજી તરફ ભાજપના જે મૂળ કાર્યકરો છે તેમાં ખૂબ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. તો છેલ્લી ઘડીએ વડોદરામાં પણ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા. વડોદરા મનપાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસે તમામને ચોંકાવ્યા. કોંગ્રેસે વોર્ડ નંબર 1માં 3 મહિલા અને 1 પુરુષને ટિકિટ આપી છે.
પુષ્પા વાઘેલા, અમીબેન રાવત, સોના જહા દેસાઈ. વોર્ડ નંબર 1માં ડોક્ટર નિકુલ પટેલને ટિકિટ આપી છે તો હરીશ પટેલને ટિકિટ કપાઈ છે. સામે વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં વોર્ડ નંબર 1માં કુંદનબેન અમિતભાઈ ટેલર, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ, રાગ લલિતકુમાર માછર અને કૃણાલ પ્રવીણભાઈ પટેલને જાહેર કરાયા છે. વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત. હાર્દિક, આ ખાસ જે કોંગ્રેસે જે ઉમેદવારો જાહેર કર્યા છે એમાં કેટલી રસાકસી દેખાઈ રહી છે અને કોંગ્રેસ તરફથી શું ટિપ્પણી આવી રહી છે? બિલકુલ પંકજ, જો આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે ભાજપ જે છે તે સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ વોર્ડ નંબર 1માં કોંગ્રેસે સ્ત્રી સશક્તિકરણ કરીને બતાવ્યું છે અને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણ કે આપણે આ સમીકરણો પ્રમાણે જોઈએ તો દરેક વોર્ડમાં 2 મહિલા 2 પુરુષનું ગણિત જે છે તે રાજકારણમાં બેસતું હોય છે, પરંતુ વોર્ડ નંબર 1 એક માત્ર એવો વોર્ડ છે કે જ્યાં કોંગ્રેસે 3 મહિલા અને 1 પુરુષને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારોની વાત કરીએ તો પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાવત, સોના ઝા દેસાઈ અને ડોક્ટર નિકુલ પટેલ જે છે તેમને મેદાનમાં ઉતારવામાં આવે છે. પુષ્પાબેન વાઘેલા અને અમીબેન રાવત જે છે તે કોંગ્રેસના સિનિયર નેતા કહી શકાય, કારણ કે બંને જે છે તે પૂર્વ કોર્પોરેટર છે. સોના ઝા ભરવાડની વાત કરીએ તો ઝા દેસાઈ જે હતા તેમના પત્ની જે છે તે સોનાબેન છે, એમને મેદાનમાં ઉતારે છે. નિકુલ પટેલ જે છે તે MS યુનિવર્સિટીના પ્રોફેસર છે, શિક્ષિત છે, એટલે એમનું જે બેકગ્રાઉન્ડ છે તેને ધ્યાનમાં રાખીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો જે હરીશ પટેલ જે છે તેની ટિકિટ કપાઈ છે, ત્યારે અત્યારે લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે, આપણે વાત કરી રહ્યા છીએ દરમિયાન કે વોર્ડ નંબર 1માં હરીશ પટેલની જે ટિકિટ કાપવામાં આવી છે તેના કારણે હરીશ પટેલ નારાજ થયા છે અને તેમના દ્વારા બળવો કરવામાં આવ્યો છે. 11 વાગે હરીશ પટેલ જે છે તે રેલી સ્વરૂપે જશે અને ત્યારબાદ તેઓ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. હવે વાત રાજકોટની. રાજકોટમાં મધરાત્રિએ ભાજપ કાર્યાલયે હોબાળો મચી ગયો. ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો. વોર્ડ નંબર 3માં ભાજપના નેતા હેમુભાઈ પરમારને ટિકિટ ન મળતા હોબાળો મચ્યો. ભાજપ કાર્યાલય સમર્થકોએ હલ્લાબોલ થયો. હેમુ પરમારની ટિકિટ કેમ કાપવામાં આવી? કાર્યકર્તાઓએ આ વાત ઉપર જ હોબાળો મચાવી દીધો. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં એક સાથે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ જોવા મળી. તો વોર્ડ નંબર 3માં ટિકિટ ન મળતા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા અને હેમુભાઈની ટિકિટ કેમ કપાઈ તેને લઈને હોબાળો મચાવ્યો. અમદાવાદમાં ટિકિટની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં ભારે રોષ પણ છે. કાર્યકર્તાઓએ ચાંદખેડામાં ગાંધીનગર દક્ષિણ બેઠકની ઓફિસ પર પહોંચી હલ્લાબોલ કર્યું. અલ્પેશ ઠાકોરની ઓફિસમાં હોબાળો મચાવ્યો. ઓફિસમાં બેસેલા લોકોએ કાર્યકર્તાઓની સમગ્ર વાત શાંતિથી સાંભળી હતી. તો અમદાવાદમાં ઘણી સીટો પર એવું છે કે ધારાસભ્યની ઓફિસમાં પણ પહોંચેલા છે. અલ્પેશ ઠાકોરની ઓફિસમાં પહોંચી કેટલાક સમર્થકોએ નારાજગી પણ વ્યક્ત કરી. ચાંદખેડામાં ક્યાંક પોતાના જે નેતા છે તેમની અવગણના થઈ હોવાની લાગણી તેમણે તેમની ઓફિસમાં જઈને વ્યક્ત કરી અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી વ્યક્ત કરી. જો કે આ રોષને કેવી રીતે ખાળવો એ પણ મહત્વનું છે. હવે પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠકમાં ભાજપે સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન ફાળવતા વિરોધનો સૂર ઉઠ્યો. મોટી સંખ્યામાં મલાવ ખાતે સ્થાનિકો એકત્રિત થયા. એકત્રિત સ્થાનિક મહિલાઓ, પ્રૌઢ અને યુવાનો દ્વારા અપક્ષ ઉમેદવારને ઉભા રાખો એવી ચર્ચા વિચારણા થઈ રહી છે. મલાવ ગામમાં વધુ મત 2500 મતદારો હોવા છતાં મલાવ ગામને અન્યાય કર્યો હોવાનો સ્થાનિકોનો સૂર છે. મલાવમાં રાબોડ કરતા વધુ મતદારો હોવા છતાં 20 વર્ષથી રાબોડ ગામને ટિકિટ ફાળવવામાં આવે છે. મલાવ ગામના રહીશોમાં તેને લઈને પણ નારાજગી છે. મલાવના સરપંચ જીગર પટેલ સરપંચ દ્વારા કાલોલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે. બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર પરથી પણ રાજીનામું આપ્યું છે. મલાવ તાલુકા પંચાયત બેઠકમાં અપક્ષ ઉમેદવારી કરે એવી પ્રબળ શક્યતાઓ છે. હવે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. રાજકોટ ભાજપ કાર્યાલયે ઉમેદવારોના ફોર્મ ભરવામાં મનપાનો કર્મચારી નજરે પડ્યો છે. મનપાનો કર્મચારી ભાર્ગવ ઠાકર ઉમેદવારોનું ફોર્મ ભરતો જોવા મળ્યો. વોર્ડ નંબર 11ના ટેબલમાં તે જોવા મળે છે. RMCનો આ કર્મચારી છે. મનપામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોવાનું તેણે સ્વીકાર્યું. જો કે મીડિયાનો કેમેરો સામે આવતા જ તેણે ચાલતી પકડી. શું મનપાના કર્મચારી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે? શું મનપા કમિશનર તેના પર કોઈ પગલાં ભરશે ખરું? ભૂલ તો ન કહી શકાય. મિત્ર છે, મિત્ર સાથે ટેકો દેવો. સર એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા બિલકુલ આવી શકે. નિયમ પ્રમાણે આવી શકે કે નહીં? હા બિલકુલ આવી. એટલે ફોર્મે ભરી શકાય નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી. તમારા આગળ વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો.
એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો. એ તો મિત્ર ચૂંટણી લડતો હતો. એકોર્ડિંગ ટુ ચેક કરવાના એ તો અધિક કલેક્ટરના ને એના હોય. તમારી પાસે મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવરથી થોડો કરતો હતો. હું કલેક્ટર ઓફિસ સર આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો. આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા, બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય. સુરતમાં ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂ કરી કામગીરી. સુરતમાં પાસ આગેવાન અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયા દ્વારા ફોર્મ ભરવામાં આવશે. વોર્ડ નંબર 3 કાવ્યાએ કરી છે દાવેદારી. સમગ્ર પાટીદાર વિસ્તારમાં આપે કર્યો હતો કબજો. પાટીદાર આગેવાનની પત્ની ઉવાસ ખાતે પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં કાવ્યાએ કરી છે ઉમેદવારી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ દ્વારા મોડી રાત્રે યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે સુરતના વોર્ડ નંબર 3માં દાવેદારી કરી હતી પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યાબેન. કાવ્યાબેન આપણી સાથે છે. કાવ્યાબેન, દાવેદારી કરી છે, મોડી રાત્રે નામ જાહેર કર્યું છે, હવે શું? હવે પહેલાં તો લોકો વચ્ચે જઈને લોકસંપર્ક કરવાનો છે અને લોકોને આપણા થકી થયેલા કાર્યો બતાવવાના છે. મોદીજીએ જે વિકાસના કાર્યો કર્યા છે અને અહીંયા અમારા જે ધારાસભ્ય અને અમારા મંત્રીઓ છે એમણે જેટલા પણ લોકહિત માટેના કાર્યો કર્યા છે એ લોકો સમક્ષ રજૂ કરીશું અને જે નથી થયા પૂર્ણ હજી સુધી એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અલ્પેશ કથિરિયા સાથે છે. અલ્પેશભાઈ, પાટીદારનો વર્ચસ્વવાળો વિસ્તાર, આ વિસ્તારમાં આપે દાવેદારી કરી હતી, જીતા હતા અને હવે તમે પત્ની માટે ભાજપમાંથી ટિકિટ મળી છે, તો કેવી રીતને પ્રચાર? પહેલાં તો આ વિસ્તાર છે, અમારું ઘર છે અને છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં અમે રહીએ છીએ. પોલિટિકલ પરિસ્થિતિઓ સમયાંતરે બદલાતી હોય છે. વર્તમાન પરિસ્થિતિની અંદર સમગ્ર લોકો વિકાસની સાથે છે. માત્ર ને માત્ર આ વિસ્તારની અંદર વિપક્ષો જે તે સમયનો તકોનો અને પરિસ્થિતિનો લાભ લઈ અને થોડી ઘણી સીટો પ્રદાન થઈ હતી, પણ છેલ્લા 30 વર્ષથી સત્તામાં તો ભારતીય જનતા પાર્ટી જ બેસે છે. અને ખાસ કરીને સુરત શહેરની અંદર આજથી 30 વર્ષ પહેલાંનું શાસન કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત શાસનમાં આવી હતી અને એ પછીનું આજે 30 વર્ષની આખી વિકાસ ગાથા છે. તો આખી વિકાસ પોથી લઈને અમે જન સુધી જવાના છીએ, ઘર ઘર સુધી જવાના છીએ. આ હતા અલ્પેશ કથિરિયા. ખાસ કરીને પાટીદાર વિસ્તાર છે, પાટીદાર ગઢ છે અને પાટીદાર આંદોલનના વિસ્તારમાં થયા હતા. પાટીદાર આંદોલનના આગેવાન અલ્પેશ કથિરિયા અને જ્યારે તેમના પત્ની હવે મેદાને ઉતર્યા છે, ટૂંક સમયમાં દાવેદારી નોંધાવી હતી, ત્યારબાદ હવે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારમાં પાટીદાર આંદોલન અને પાટીદારો દ્વારા જ આપનો એક ગઢ બન્યો હતો અને આ ગઢમાં હવે પાટીદારની પત્ની જ્યારે મેદાને ઉતરી છે ત્યારે રસાકસીનો જંગ પણ જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અરવલ્લીના મેઘરજ ભાજપમાં ભંગાણ જોવા મળ્યું. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે ભાજપ છોડ્યું છે. સુરતાબેન ડામોરે આપનો ખેસ ધારણ કરી લીધો. જામગઢ તાલુકા પંચાયત સીટ માટે તેમણે ટિકિટ માંગી હતી. ટિકિટ ના મળી એટલે નારાજગી થઈ ગઈ અને ત્યારબાદ મોટો નિર્ણય પણ લઈ લીધો. પ્રદેશ મંત્રી જયદીપસિંહ ચૌહાણની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. પૂર્વ પ્રમુખ સાથે આશરે 15 સમર્થકો પણ જોડાયા. મેઘરજના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો. સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ પણ તેજ થઈ છે. તો અરવલ્લીમાં મેઘરજ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ગરમાવો. અહીંયા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સુરતા ડામોર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમને ટિકિટ ન મળી એટલે તેમણે નારાજગી સાથે પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે અને આપ જોઈન કરતા જ મેઘરજમાં હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરતા ડામોર આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. તેમના કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા છે. વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, મેઘરજનું આ જે રાજકીય ચિત્ર જે બદલાયું છે એ કેટલી અસર કરી શકે છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મેઘરજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત ગણવામાં આવે છે, આ સંજોગોમાં ત્યાં હવે ત્રિપાખીયો જંગ ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હતા તેઓને ટિકિટ નહીં મળવાના કારણે જામગઢ તાલુકા પંચાયત બેઠક પર તેમણે ટિકિટ માંગી હતી, નહીં મળવાના કારણે તેઓ નારાજ થયા હતા અને તેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એટલે ત્રિપાખીયો જંગ હવે જોવા મળશે અહીંયા. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે.